ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે હાય હાય મારા પૈસા. એક નાના ગામમાં કરશન કાકા નામના એક ધનવાન ખેડૂત રહેતા હતા. એમની પાસે ખૂબ ધન હતું, પણ આ કરશન કાકા હતા એકદમ કંજૂસ, મક્ખી ચૂસ કંજૂસ. એ પોતે પૈસા વાપરે પણ નહીં, કોઈને વાપરવા આપે પણ નહીં. હવે આ કરશન કાકાને એક ચિંતા સતત સતાવ્યા કરતી હતી કે મારા પાસે આટલું બધું ધન છે, એને હું સાચું કેવી રીતે અને ક્યાં સાચું? ગામમાં કોઈ બેંક તો હતી નહીં કે જ્યાં પૈસા મૂકી શકાય. એમને થયું કે આમને આમ જો ઘરમાં ધન મૂકી રાખીશ તો કોઈ ચોરી જશે. હાય હાય મારા પૈસા કોઈ ચોરી જાય? ના ના, એવું તો કરાય જ નહીં. તો પછી કોઈકને સાચવવા આપવું. પણ ના ના, એ માણસની દાનત બગડે અને મને મારા પૈસા પાછા આપવાની ધરાર ના પાડી દે તો હાય હાય મારા તો પૈસા બધા જતા રહે. ના ભાઈ ના, મારા પૈસાને તો હું જ સાચવીશ. હવે એમના ઘરની પાછળ એક નાની ખુલ્લી જગ્યા હતી, એમ વાડા જેવું એને કહી શકાય. ત્યાં આગળ બધા કાંટાવાળા ઝાડ છોડ ને બધું હતું અને ઘરનો બધો નકામો સામાન કરશન કાકા ત્યાં ફેંકતા હતા. એમને એક રાતે આખું કામ સૂઈ ગયું ને ત્યારે ધીરે રહી પોતાના ઘરમાંનું બધું ધન ભેગું કરી અને એને એક તાંબાના ઘડામાં મૂક્યું, જેમાં સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, થોડા ઘણા ઘરેણાં જે બધું હતું ને બધું તાંબાના ઘડામાં મૂકી ઘડો લઈને ગયા પેલા ઘરના પાછળના વાડામાં. અને પછી એક ખૂણામાં જઈ ખોદ્યો મોટો ખાડો અને પછી ખાડામાં ધીરે રહીને પેલો તાંબાનો ઘડો મૂકી દીધો, એની પર માટી નાખી ખાડો પૂરી દીધો, પાછા એની પર બધા ઝાંખરા અને કાંટા નાખી દીધા અને પછી ઘરમાં આવી અને નિશ્ચિંત થઈને સૂઈ ગયા કે હાશ હવે મારું ધન સલામત છે. પણ દર 2-4 દિવસ થાય અને કરશન કાકાને થાય કે હે મારું ધન કોઈ લઈ તો નહીં ગયું હોય ને. એટલે 4-5 દિવસ થાય ને એટલે પછી રાતના અડધી રાત્રે ઉઠી વાડામાં જઈ ખાડો ખોદે, તાંબામાં ઘડામાં ધન જોઈ લે કે બધું બરાબર છે ને, મારું ધન સલામત છે ને, એની ખાતરી કરે અને પછી સૂઈ જાય. હવે એકવાર એવી રીતે અડધી રાતે આવી રીતે પોતાનું ધનની ખાતરી કરતા હતા ને ત્યારે એમની બાજુમાં રહેતા નટુ કાકા આ જોઈ ગયા. એ કશું બોલ્યા નહીં, ચૂપચાપ ઘરની અંદર જતા રહ્યા. કરશન કાકાને આની કંઈ ખબર ના પડી. બીજે દિવસે કરશન કાકા કોઈ કારણસર ઘરની બહાર નીકળ્યા ને એટલે નટુ કાકા તો લાગ જોઈને જ બેઠા હતા. જેવા કરશન કાકા આમ ગયા, નટુ કાકા ધીરે રહી અને એમના ઘરમાં આવ્યા અને ઘરના પાછળના વાડામાં જઈ પેલો ખાડો ખોદ્યો, તાંબાના ઘડાને કાઢ્યો બહાર અને એમાંથી બધું ધન હતું ને એક થેલામાં ભરી દીધું અને ઘડામાં ભર્યા કાંકરા અને ઘડાને પાછો ખાડામાં જેમ હતો એમ મૂકી માટી નાખી ખાડો પૂરી દીધો અને ચૂપકીથી કોઈને બી દેખાય નહીં એટલે પોતાના ઘરમાં અંદર જતા રહ્યા. હવે 2-4 દિવસ થયા અને કરશન કાકા તો એમની ટેવ મુજબ અડધી રાતે ઉઠી અને વાડામાં જઈ ખાડો ખોદ્યો. એ તો બહુ નિશ્ચિંત હતા કે મારું ધન તો સલામત જ છે. પણ ખાડો ખોદ્યો અને તાંબાના ઘડામાં આમ ખોલીને જોવે છે ને તો કરશન કાકાની તો આંખો ફાટી રહી ગઈ. કાપો તો લોહી ના નીકળે અને પછી તો જે પોક મૂકીને રડવા લાગ્યા, હાય મારા પૈસા, હાય હાય મારા પૈસા, કોઈ લૂંટી ગયું મારા પૈસા. અને જે પોક મૂકીને રડવા લાગ્યા. એમનું આવું આક્રંદ સાંભળી ગામવાળા સફાળા જાગી ગયા અને સીધા કરશન કાકા પાસે આવીને કરશન કાકા શું થયું પૂછવા લાગ્યા. ગામવાળાને ધીરે ધીરે કરતાં ખબર પડી કે કરશન કાકાની આખી જિંદગીની કમાણી જે છાતીએ વળગાડીને મારા પૈસા કરીને ફરતા હતા એ કોઈ લૂંટીને જતું રહ્યું. બધા કરશન કાકાને આશ્વાસન આપતા હતા. એમના તો આંસુ રોકાતા નહોતા.
એટલામાં ગામનો એક નવજુવાન છોકરો ત્યાં આવ્યો અને કહે, કરશન કાકા, તમે આખી જિંદગી તમે પૈસો ના વાપર્યો, કોઈને જરૂરિયાતમંદને બિચારાને જરૂર હતી ત્યારે તમે તમારો એક પૈસો એને આપ્યો પણ નહીં. તમે તો આખો વખત હાય મારા પૈસા કરીને પૈસા જ ગણ્યા કરતા હતા ને, તો હવે ગણો કાંકરા. પૈસા ગણો કે કાંકરા ગણો, તમારે તો ગણવા સાથે જ નિસ્બત છે ને. આવું ધન શું કામનું કે જે કોઈના કામમાં ના આવે? આવા ધન તો કાંકરા બરાબર જ છે. તમારા કરતાં તો આ તમારી બાજુમાં રહેતા નટુ કાકા કેટલા સારા. એમને ગામના દરેક છોકરાઓને એક એક સિક્કો આપ્યો અને બધા છોકરાઓને ગાંઠિયા અને જલેબીની ફર્સ્ટ ક્લાસ એમને મહેફિલ આપીને બધાને જમાડ્યા પણ ખરા. અને ગામના મંદિરમાં બે દૂધાળી ગાયો દાનમાં આપી છે. બોલો, એમને તો એમના પૈસાને ઉજાગર કર્યા. તમે આખી જિંદગી પૈસા કર્યા પણ તમારા પૈસા તો ધૂળ માટી ઢેફા કાંકરા બરોબર જ છે. ગામવાળાને બી વાત તો સાચી લાગી. એ લોકો બી કહેવા લાગ્યા કે હા, વાત તો એકદમ સાચી જ છે ને. કંજૂસનું ધન હોય કે કાંકરા, બધું એક સમાન જ છે. પગમાં ખરીને તેમાં ફાટ, સુંદર શોભે એનો ઘાટ. પાછળ પૂંછડા પર છે વાળ, તેથી કરે શરીર સંભાળ. પૂંછડાથી ઉડાડે માખ, કાન સિંગ બે મોટી આંખ. પૂંછડાથી ઉડાડે માખ, નરમ રૂવાડું લીસું અંગ. ગેલ કરે વાછરડા સંગ. ને દૂધ તે ધોળું દેખાય, સાકર નાખી હોશે ખાય. ને દૂધ તે